તો આજના આપણા પોડકાસ્ટમાં આપણી સાથે એક્સ્ટ્રા આચાર્યમાંથી જીએસ ક્લાસ 2 પાસ કરી, શ્રેયા અધિક્ષકની પણ શિક્ષણ સેવા વર્ગ 2 ની પરીક્ષા પાસ કરી અને શ્રેયા અધિક્ષક તરીકે કાર્યરત એવા જલ્પાબેન મહેતા છે કે જેમણે પોતાની રીતે સંઘર્ષ કરી અને સફળતા સુધીની જે ગાથા છે એ પોતે પોતાની બનાવી છે અને ખૂબ જ સારી મહેનત પછી એક સારા અધિકારી તરીકે હાલ કાર્યરત છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં તમે શિક્ષણ સેવા વર્ગ 1 ની આજે પરીક્ષા હાલ જાહેર થઈ છે પાસ કરી અને શિક્ષણ સેવા વર્ગ 1 માં પણ ખૂબ જ સારું કામ કરો. જલ્પાબેન, આપનું સ્વાગત છે. તો તમારી સાથે આજનું પોડકાસ્ટ એટલા માટે છે કે હવે શિક્ષણની અંદર બહુ બધી રિક્રુટમેન્ટ 2025, 26, 27 માં થવાની છે. એમાં જીએસ ક્લાસ 2 નું તો બહુ મોટું મહેકમ છે, તમને ખ્યાલ છે. એની ભરતી આ 2025 માં, 26 માં, 27 માં 3 વર્ષ આવવાની છે. જીએસ ક્લાસ 1 ની જગ્યાનું તમને મહત્વ ખબર છે કે એના માટે બહુ બધા લોકો પ્રિપેરેશન કરવા માંગે છે. અને ટીપીઓ ની પણ જગ્યા 2025 માં, 26 માં બંને વર્ષ આવવાની છે. આ ઉપરાંત એઆઈ ની જગ્યા પ્રાથમિક શિક્ષકો માટે એ પણ બહુ સારી જગ્યા ગણાય છે. તમે દરેક કેડરથી પરિચિત છો. હવે તમે જે તૈયારી કરી અને સફળતા મેળવી છે એ બાબતે તમે તૈયારી કઈ રીતે કરી હતી એનું થોડું માર્ગદર્શન આપો. ચોક્કસ. મેં મારી કારકિર્દી છે વિદ્યા સહાયક તરીકે શરૂ કરી. પ્રાથમિક શિક્ષક તરીકે મેં 20 વર્ષ જોબ કરી છે. પણ કેવું કે એક એવું હતું કે માત્ર પ્રાથમિક શિક્ષક રહીને આજીવન મારી કારકિર્દી પૂરી નહીં કરું. હું સતત આગળ વધતી રહીશ. 2012 માં એસ્ટેટ એક્ઝામ આવી, એ પાસ કરી, આચાર્ય બની અને મારો આચાર્યનો જે અનુભવ હતો એના આધારે શિક્ષણ સેવા વર્ગ 2 અને શ્રેયા અધિક્ષક બંનેની એક્ઝામ પેરેલલ આવી અને અથાગ કહેવાય મહેનત અને વડીલોના આશીર્વાદ બંને એક્ઝામ મેં પાસ કરી. એટલે ઇન શોર્ટ કેવું છે કે ધીરજ રાખવી પડે અને અપડેશન તમારી જાતને કરતી રહેવી પડે સતત. એક વખત નોકરી મળી ગયા પછી કંઈ કરવું નથી જો એવું વિચારીને બેઠા રહીએ તો કશું થાય નહીં. એટલે આપણા શિક્ષક મિત્રોને આપણે એ જ સંદેશો આપીએ છીએ. મારું વિદ્યા સહાયકમાં સિલેક્શન થયું ત્યારે મેં એવું નક્કી કર્યું હતું કે આપણે અહીંયા નથી રહેવાનું, આપણે આગળ વધવાનું છે. એટલે જે વ્યક્તિ ખરેખર અડગ રહેવાનો નિશ્ચય કરે છે કે ના મારે આગળ વધવું છે, મારે જીવનમાં પ્રગતિ કરવી છે, તો એ વ્યક્તિ ખરેખર પ્રગતિ કરતી હોય છે. અને આપણા તમારા પણ સાથી મિત્રો જે તમારી સાથે તૈયારી કરી છે, સારું એક ગ્રુપ હતું. એટલે ગ્રુપથી તૈયારી કરીએ તો ઘણો બધો બેનિફિટ થતો હોય છે. એમાં ખાસ તમારે આપણી પ્રિલિમ્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ, એમાં તમને શું ટફ લાગ્યું? એક્ઝામ ટફ લાગી કે ઇન્ટરવ્યુ ટફ લાગ્યું? આમ જોઈએ તો બંનેની જગ્યાએ ટફ જ છે, પણ બંનેમાં એવું છે કે કોન્ફિડન્સ એ જરૂરી છે અને ખાસ તો ધીરજ. કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે કે જીપીએસસી એક્ઝામ એનું નોટિફિકેશન આપે, ત્યારબાદ એક્ઝામ લે, ઇન્ટરવ્યુ લે, એમાં ખાસો સમય લાગી જતો હોય છે. પણ છેક સુધી તમારી જાતને એમાં ટકાવી રાખવી પડે. અમારી જે એક્ઝામની વાત કરીએ તો પ્રિલિમ્સ લેવાની, ત્યારબાદ ઇન્ટરવ્યુ માટે ખાસો સમય, વર્ષ દોઢ વર્ષ એટલું થઈ ગયું હતું. પણ મેં કન્ટિન્યુ એમ માનો કે દિવાળીના દિવસે બી 15 મિનિટ તો 15 મિનિટ ગ્રુપ ડિસ્કશન કરતા જ. એટલે ધીરજ રાખવી અને ગ્રુપ ડિસ્કશન કરવું એ મસ્ત છે આ એક્ઝામ ક્લિયર કરવા માટે. એટલે હું તો એવું કહું છું કે તમારે પરીક્ષાની તૈયારી સાથે જ ઇન્ટરવ્યુની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હા, બરાબર છે ને? જરૂર. કારણ કે આપણને એવું થતું હોય છે કે પરીક્ષા અઘરી છે, પણ પરીક્ષા પૂરી થાય પછી ખબર પડે છે. હા, એવું પણ બન્યું છે મારી એક્ઝામ વખતે કે પ્રિલિમ્સમાં હાઈએસ્ટ માર્ક હોય અને ઇન્ટરવ્યુમાં રહી ગયેલા છે, ઇન્ટરવ્યુમાં એકદમ મિનિમમ માર્ક્સ આવેલા છે. એટલે કોન્ફિડન્સ અને તમારું કન્ટેન્ટ પાવરફુલ હોય તો ઓટોમેટિક છે ઇન્ટરવ્યુમાં તમને કોન્ફિડન્સ આવે. અને પ્રિલિમ્સ પરીક્ષામાં પણ આપણી પાસે 2 સબ્જેક્ટ છે. એક આપણું જીકે છે 100 ગુણનું. લોકો એને ઇગ્નોર કરતા હોય છે કે જીકે માં શું છે, અને બાકી 200 ગુણનું આપણું શિક્ષણને લગતું છે. તો તમને શું લાગે છે બેમાં ટફ કયું છે? આમ ટફ તો કોઈ ના કહી શકાય, પણ કેવું છે કે 200 માર્ક્સનું જે કન્ટેન્ટ છે, જોબ જ કરતા હોય, ઇન જોબ હોય, એટલે પ્રાઇમરી કે હાઈસ્કૂલમાં કે જે ભાઈ અપડેશન ચાલતું હોય એ મોટે ભાગે ખ્યાલ હોય. પણ જીકે એવું છે કે મોટા ભાગના શિક્ષકોને એનો ખ્યાલ નથી હોતા. અને જીકે છે કેવું છે કે દરિયો છે, બંધારણ છે કે અર્થશાસ્ત્ર છે, એના અપડેશન રોજે રોજ આવતું હોય છે. એટલે 100 માર્ક્સને ઇગ્નોર ના કરો, પણ જો 100 માર્ક્સનું પણ તમે એટલું કરશો તો 150 ની માર્ક્સ ડેફિનેટલી માર્ક્સ આવશે. માત્ર 200 માર્ક્સનું કન્ટેન્ટ ઉપર આપણે ભાર આપીએ તો સ્કોર નહીં થાય. તો સ્કોર. અને જીકે પાછું ઇન્ટરવ્યુમાં ઉપયોગમાં આવે. સેમ જીકે હું એટલે વધારે કરાવતો
આપણી પરીક્ષાની તૈયારી વખતે ઘણા બધા મને એવું કહેતા હા કે સાહેબ તમે કેમ જીકે બહુ વધારે કરાવો છો? હા હા એટલે હું એવું કહેતો કે તમને નહીં સમજાય, છેલ્લે સમજાશે. હા કારણ કે તમે મારે ખાલી હા શિક્ષણ ઉપર પાસ થઈ ગયા, હા હા પછી ઇન્ટરવ્યુમાં ગયા હા અને જીકે ના બેઝિક ક્વેશ્ચન નહીં આવડે તો ઇન્ટરવ્યુ માર્ક્સ નહીં મળે. શ્યોર મારે જ સર મારા ઇન્ટરવ્યુ સમયે જ અહીંયા આપણે વિધાનસભામાં યુવાનોની આખી પરિષદ કરવાની હતી તો એના ઉપર મને બંધારણના ઘણા બધા ક્વેશ્ચન પૂછેલા. હવે જો મેં બંધારણ ડીપલી ના કર્યું હોત તો ત્યાં તો મારું કન્ટેન્ટ કામ નહોતું આવવાનું, ત્યારે તો મારું જીકે છે એ જ મને કામ આવવાનું હતું. એટલે 100% જીકે છે એ તમને ઇન્ટરવ્યુ માટે બહુ જ કામ લાગશે, એટલે 100 માર્ક્સ ઇગ્નોર નહીં કરવાના, બંને સાથે પેરેલલી કરવું પડશે. પરીક્ષા આ વખતે જે નવું ટાઈમ ટેબલ આપણને આપ્યું છે જીપીએસસી એ બહુ સારું આપ્યું છે અને બહુ ઝડપથી ટૂંકમાં પરીક્ષા આ વખતે પૂરી થાય એવું છે. એટલે આ વખતે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એ બધા ઉત્સાહ સાથે તૈયારી કરશે. આપણે લાસ્ટ ટાઈમ પ્રિપેરેશન કરી ત્યારે આપણી પાસે એવું અદ્યતન પુસ્તકો કે એવું કંઈ નહોતું, પણ આપણી પાસે મેઇન એક જ ટૂંકમાં તમારી સાથે જે કોઈ તૈયારી કરતા, તમે તૈયારી કરતા, તો આપણી પાસે મેઇન આપણા લેક્ચર અને આપણી ડિસ્કશન અને આપણું ગ્રુપ એટલું જ હતું. હા એટલું જ હતું. આ વખતે આપણે બે પુસ્તકો પણ બનાવ્યા છે સરસ મજાના. જી સર. હા તમને આજે હું આ સુપ્રતિ કરું છું શિક્ષણ Thank you. સંહિતા ભાગ 1 થેન્ક યુ. અને આ બીજું છે જ્ઞાન સંહિતા. આમાં આપણું ડીઓડીપીઓ માટેનું બધું જીકે છે, જીએસ ક્લાસ 2 માટેનું, અને એક શિક્ષણ સંહિતા ભાગ 2 પણ હજી આપણું આવવાનું છે. એટલે એ પુસ્તક પણ હા તમને આપીશું. આમાં બધા ટોપિક કવર થઈ હા, જાય છે. બધા ટોપિક આપણે કવર કરી દીધા છે એમાં સંપૂર્ણ સિલેબસ. હવે ટેસ્ટ સિરીઝ કેટલી અગત્યની રહે? જો તૈયારી કરતા હોય તમે ડીઓડીપીઓ ની કરતા હોય અથવા જીએસ ક્લાસ 2 કરતા હોય કે ડીપીઓ કરતા હોય, મોસ્ટલી સિલેબસ કોમન છે. તમે સિલેબસ સમજો, જીએસ ક્લાસ 2 નો પાસ કર્યો એ જ સિલેબસ તમારો ડીઓડીપીઓ હા છે. સેમ છે. હા પણ એક જ વસ્તુ છે આમાં શિક્ષણ સેવામાં, હું તમને કહું તો કે તમે સતત એના ટચમાં હોય તો તમને આવડે. બરાબર છે. તમે સમજો કે અત્યારે હાયર એજ્યુકેશનમાં કામ કરો, તમને હાયર નું આવડશે હા તો પ્રાથમિક માધ્યમિકનું નહીં હા આવડે. હા તમે પ્રાથમિક શિક્ષકે નોકરી કરી હોય એવા લોકો વધારે છે હા સ્ટાફ તરીકે. વધારે પણ એને હાયર એજ્યુકેશનની એક યોજનાનું નામ નહીં ખબર હોય. હા બરાબર અને છે. માધ્યમિક શિક્ષણ બોર્ડનું અથવા COS ની કામગીરીથી એ લોકો પરિચિત હશે જ નહીં. બરાબર છે. એટલે અહીંયા ઓલરાઉન્ડર જોઈએ કે જેને પ્રાઇમરી નો એક્સપિરિયન્સ છે, સેકન્ડરી અને હાયર એજ્યુકેશન ત્રણેય સાથે જેને કામ કર્યું છે ને હા એને સફળતાના પૂરા ચાન્સીસ. હા તો શું કહેવું છે તમારું આ બાબતે? હા જો એવું બની શકે કે જે પ્રાઇમરી ફિલ્ડમાંથી આવતા હશે તો પ્રાઇમરીની યોજનાઓ એ બધું એને ખ્યાલ હશે, પણ ગ્રાન્ટેડમાં છે 1972 નો જે અધિનિયમ છે, 1974 છે, અથવા તો ગ્રાન્ટેડમાંથી જે આપતા હશે તો એમને 1947 કે 1949 નો ખ્યાલ નહીં હોય. એટલે ટૂંકમાં કેવું છે કે ઓલ ઓવર તમારે આસ્પેક્ટ રાખવો પડશે. અને લકીલી ચેતરભાઈએ જે આ બે બુક બહાર કાઢી છે એમાં બધો સિલેબસ, અત્યાર સુધીના બધા ઠરાવો, પરિપત્રો બધું આવી જાય છે. હું માનું છું કે આ બુક, બે બુક છે એને ગીતા સમાન માનીને જો અત્યારથી જ આપણે આ તૈયારી કરી દેશું તો 100% ડેફિનેટલી આપણે બધા વિજેતા જ છીએ. આ વખતે આપણે આ પુસ્તકો સાથે સાથે છે ને મેં દરેક આ બંને પુસ્તકમાંથી ટોપિક વાઇઝ આખા બુકની ટેસ્ટ, એટલે કે સમજો કે આ પુસ્તક છે એ જે પેજ છે આના સમજો કે 800 પેજ છે આ, બરાબર. તો 800 એ 800 પેજ તમારે વાંચવા જ પડે કમ્પલસરી. અરે વાહ. અને એનું આખું પ્લાનિંગ સાથેની આપણે ટેસ્ટ લઈએ છીએ. બરાબર. કે સમજો પહેલી ટેસ્ટ છે ગુજરાતની ભૂગોળ, બીજી ટેસ્ટ છે ભારતની ભૂગોળ, ત્રીજી ટેસ્ટ છે ગુજરાતનો ઇતિહાસ, પછી ભારતનો ઇતિહાસ, પછી બંધારણ એક દિવસ 100 ગુણની, એક દિવસ તમારા માટે અર્થશાસ્ત્રની 100 ગુણની. બરાબર. એટલે કે તમામ ટોપિકની આખું પુસ્તક વંચાઈ જાય અને તમામ ટોપિકની ટેસ્ટ થઈ જાય. એટલે આ વખતે આપણે કેવું છે કે ફૂલ પ્લાનિંગ. ટેસ્ટ બહુ જરૂરી છે સર, એટલે એ તમે બહુ સારું કર્યું છે, કારણ કે જેટલી ટેસ્ટ આપશું ને એટલો જ અમને ખ્યાલ આવશે કે ક્યાં શું કરવું. આ પુસ્તકની એ જ રીતે ટેસ્ટ રહેશે. એમાં એક દિવસ 1947, એક દિવસ 1949 ના વિનિયમો, એક દિવસ આરટી 2009, એક દિવસ આરટી રૂલ્સ, ટોપિક વાઇઝ બધી ટોપિક વાઇઝ બધી, એક દિવસ શિક્ષણ નીતિઓ અને એનઈપી, એક દિવસ શિક્ષણ પંચો. એટલે કે ટોપિક વાઇઝ આખા પુસ્તકની આની પણ ટેસ્ટ બને. હજી એક આવું પુસ્તક આવશે. બરાબર. અને આ ત્રણ પુસ્તકો આઈ થિંક અત્યાર સુધી ગુજરાતમાં હા સર. આ જીએસ ક્લાસ નું સંપૂર્ણ મટીરીયલ કોઈ આપ્યું હોય તો એવું પહેલી વાર બનશે થેન્ક યુ. કે સંપૂર્ણ સર તમારો આભાર મટીરીયલ માનું છું કે અમને આટલું સરસ રેડીમેડ કન્ટેન્ટ મળશે, કારણ કે આ તો કેવું છે કે દરિયો છે, સિલેબસ બહુ મોટો છે અને મિત્રો એટલો બધો ટાઈમ બી નથી આપણી પાસે, વિધિન 7-8 મંથ છે. તો આ બે બુક અને હજી સર એક કે છે કે એક બુક બહાર પાડશે, ઇનફ છે. જો આ બુક આપણે કરી લેશું તો મોટા ભાગે કન્ટેન્ટ બધું આમાં આવી જાય છે. થેન્ક યુ સો મચ સર કે આટલું સરસ તમે કન્ટેન્ટ અમને આપ્યું છે સર. જો હવે વિદ્યાર્થીઓને એવું છે કે ભાઈ આમાં કોમ્પિટિશન ફૂલ છે, તો તમારું શું કહેવું છે, કેવી કોમ્પિટિશન રહેવાની છે? આ વખતે મોટા ભાગે ચર્ચા ડીઓડીપીઓ ની ભરતી
કારણ કે બહુ વર્ષો પછી આવી, 8 વર્ષ પછી આ ભરતી આવી છે. હમ. એટલે હવે જાગૃતિ વધી છે. કારણ કે લાસ્ટ જે જીએસ ક્લાસ 2 ની તમારી બેચ થઈ શ્રેયા અધિક્ષકની બેચ થઈ, જી એ વખતથી એક જાગૃતિ હા વધી છે. એઆઈ ભરતી બાબતે પણ અત્યારે બહુ જ લોકો હા. તૈયારી, બહુ જ શિક્ષક મિત્રો તૈયારી કરે છે, સ્ટાડાચાર્ય તૈયારી કરે છે. બરાબર છે. એટલે હવે એક અવેરનેસ આવી છે શિક્ષણ વર્ગમાં અધિકારી બનવાની. હમ. અને ડીઓડીપીઓ શિક્ષણ સેવા વર્ગ એક એટલે સૌથી ઊંચી જગ્યા ગણાય હા. શિક્ષણમાં. હા સર હા. તો એની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે એટલે કોમ્પિટિશન તમને શું લાગે છે કેવી કોમ્પિટિશન રહેશે અને કેવી તૈયારી કરીએ તો સફળતા મળશે? જી સર, કોમ્પિટિશન તો રહેવાની છે, કોમ્પિટિશન યુગ છે, પણ મારું એવું માનવું છે કે જેને ડેપ્થથી તૈયારી કરી હશે ને એ જ છે, નહીતર કેવું થશે કે પ્રિલિમ્સ થી જ છે કે અડધો ચાણો તો ચડાઈ જ જવાનો છે, કારણ કે પ્રિલિમ્સ માંથી પોઝિટિવ નેગેટિવ માર્ક્સ બંને હોય છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ થી અને કઈ રીતે તમારે નેગેટિવ માર્ક્સ બને એટલા ઓછા કપાય એ ખાસ ધ્યાન રાખીને કરવું પડશે. દેવાવાળા એક્ઝામ દેવાવાળા ઘણા બધા હશે, પણ આ વખતે કોમ્પિટિશનના હિસાબે કટ ઓફ બી એટલું જ મિત્રો ઊંચું જવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખવું પડશે કે નેગેટિવ માર્ક્સ છે બને ત્યાં સુધી એ ટીક ના થાય. કોન્ફિડન્સ ના હોય તો ઈ કરી અને એટેમ્પ નહીં કરવાનો, પણ કોન્ફિડન્સ ના હોય તો પછી માર્ક્સ છે એ તમારે કટ થઈ શકે. કેટલો આમ ટાર્ગેટ પ્રિલિમ્સ માં રાખવો જોઈએ આ કોમ્પિટિશન પ્રમાણે કે ભાઈ 300 માંથી પ્રિલિમ્સ માં કેટલા લાવવા અને ઇન્ટરવ્યુ માં કેટલા લાવવા 100 માંથી? આ વખતનો સર સિનારીઓ જોતા મને એવું લાગે છે કે 170 180 ની ઉપર પ્રિલિમ્સ માં ટાર્ગેટ રાખવો પડશે. બરાબર છે. હું 180 પ્લસ ટાર્ગેટ હા રાખું છું. હા હા એટલો રાખવો પડશે. કારણ કે તમારા 180 માર્ક્સ તમે લાવો તો તમારા 30 માર્ક્સ ફાઇનલ મેરિટ માં હા ગયા. હા કારણ કે આપણા મુદ્દો 300 માંથી આપણે હા. 50 માં કન્વર્ટ કરવાના છે. કરવાના છે. તો હા તમે 180 પ્લસ લાવો તો હા. તમારા ફાઇનલ મેરિટ માં 30 એક હા ગયા. હા બરાબર. ઇન્ટરવ્યુ માં કેટલો ટાર્ગેટ રાખીશું? ઇન્ટરવ્યુમાં સર 50 થી 60 ની અંદર તો કમસે કમ મિનિમમ રાખવો પડશે, એનાથી વધારે મેં 60 પ્લસ ટાર્ગેટ રાખ્યો છે કે તમે ઇન્ટરવ્યુમાં પણ 60 પ્લસ લાવો તો એમાંય હા. તમારા 30 માર્ક ફાઇનલ હા મેરિટમાં જાય. હા હા અને જો તમે 60 નું મેરિટ 100 માંથી બનાવો તો હા. તમારી નોકરી હા ફાઇનલ છે. હા મેરિટમાં તમે તો જ આવી શકો, તો જ આવી શકશો. 60 નહીંતર અપસો તમારું અને merit આમાં નહીં 180 ની અપસો. કદાચ તમારે સમજો ઇન્ટરવ્યુમાં 3 માર્ક કે 5 માર્ક ઓછા આવ્યા હમ. તો તમારે રિટર્નમાં વધારો આવશે. હા હા અને રિટર્નમાં તમે 200 અપ લઈ આવ્યા છો હા. કદાચ ઇન્ટરવ્યુમાં તમારા થોડા ઓછા એવું સર આવ્યા બનેલું જ છે વાઇસ વર્સા, કારણ કે પ્રીલિમ્સમાં વધારે હોય તો ઇન્ટરવ્યુમાં ઓછા હોય તો ફેર પડે છે. એટલે બેયમાં કમ્પેરેટિવમાં એટલે આપ જે કહો છો એ જ રીતે અત્યારે પ્રિલિમ્સની સાથે સાથે જ ઇન્ટરવ્યુની તૈયારી બી કરી જ લેવાની. ગ્રુપ ડિસ્કશન જ્યારે બી આપણે આપણા ગ્રુપમાં કરતા હોય ત્યારે એવું નહીં કે આ તો એમસીક્યુ છે તો જે ખાલી કલમ છે કે એનો નંબર છે એ યાદ રાખી લે, એવી રીતે નહીં, પણ ડેપ્થથી જ કરવાનું કે આના નોલેજ છે આપણે ઇન્ટરવ્યુમાં બી કામ લાગશે. એટલે શરૂઆત તો એ જ રીતે સર કરવી પડશે. આપણે તૈયારી કરતા ત્યારે હું ઉપર જિલ્લાઓ વિશે પણ હા. ફોકસ કરાવતો. હા તો અમુકને એવું થતું કે સાહેબ અમારે જિલ્લાઓમાં શું? જિલ્લામાં શું? હા પણ આપણા અમુક કેન્ડિડેટ એવા પ્રશ્નો પૂછેલા કે તમે નોકરી અને અભ્યાસ અર્થે કયા કયા જિલ્લામાં હા. કર્યા અને પછી જિલ્લાઓમાં જ ઇન્ટરવ્યુ અમુકના પૂરા થઈ ગયા. હા થયા જ છે સર. અમને જિલ્લામાં જ થી જ અમારા જિલ્લાને આપણી પ્રાદેશિકતા કે આપણી બોલીને સમજીને એ લોકો પૂછે છે અને જિલ્લાના 5 ક્વેશ્ચન તો સીધા જિલ્લાના જ આવી જાય છે. તમારે એટલે બોર્ડ કોણ હતું બંને વખતે? એકવાર સમજો કે તમારું જીએસ ક્લાસ 2 વખતે ઇન્ટરવ્યુમાં કેવું પૂછેલું અને શ્રેયા અધિક્ષકના ઇન્ટરવ્યુમાં અને તમને બંનેમાં કેટલા માર્ક્સ મળેલા એટલું? જી સર જીએસ માં મારે ઉપાધ્યાય સરનું જ હતું બોર્ડ. નલિન ઉપાધ્યાય હા નલિન ઉપાધ્યાય સરનું આપણા બોર્ડ હતું. ચેરમેન. હા આપણા ચેરમેન સાહેબનું જ હતું. અને બીજી વખતે ડીએસ પટેલ સાહેબ હતા એમનું હતું શ્રેયા અધિક્ષકમાં મારે. બરાબર છે. એટલે અને બંને વખતે સર મેં જોયું છે કે તમારો કોન્ફિડન્સ, તમારું જે કન્ટેન્ટ, બોલીનું એટલું ખાસ નથી હોતા, પ્રાદેશિકતા આવે તો બી એમાં કોઈ હા, એ પ્રશ્ન તો નથી issue હોતો, નથી. પણ એક અધિકારી કેવો હોવો જોઈએ, અધિકારીના કયા ગુણ હોવા જોઈએ એક ખાસ. ત્વરિત નિર્ણય હા શક્તિ ત્વરિત તમારી. નિર્ણય શક્તિ, કોઈ પણ વસ્તુ Leadership. તમે દાખલા તરીકે મારું જ છે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ એક્ઝામ હતી એટલે મને પેન આપીને લખ્યું કે ચાલો સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટનું સ્પેલિંગ લખો. બરાબર. આમ કેવું હોય રૂટીન હોય આવડતું જ હોય, પણ હવે ત્યાં એટલા બધા હા, એ વખતે પેનલની લખવું. વચ્ચે આપણે લખવું એટલે એક કોન્ફિડન્સ એમ થાય કે કોઈ મિસ થઈ જશે, કોઈ સ્પેલિંગ કે Spelling એ એટલું બધું જોડણી અઘરી છે. જોડણી અઘરી છે એમ. એટલે આવું બનતું હોય કે આમ તમને રૂટીન પૂછે તો એમ થાય કે આમાં શું અઘરું છે, ફાવતું જ હોય, પણ ઇન્ટરવ્યુ એ કેવું છે કે ત્યારે તમારો કોન્ફિડન્સ, તમે ડિપ્રેશનમાં ના આવો, તમારી બરાબર. માનસિકતા છે એ જાળવી રાખો એ જરૂરી છે. સ્કોર કેટલો હતો તમારો જીએસ ના ઇન્ટરવ્યુમાં અને એસએસ ના ઇન્ટરવ્યુમાં? જીએસ ના ઇન્ટરવ્યુમાં મારે 62 હતા. 62 એટલે હા. બહુ સારા માર્ક્સ કહેવાય. થેન્ક યુ સર. અને શ્રેયાનમાં છે એ મારે 59 અરાઉન્ડ હતા.
તો બંનેમાં તમારા ઇન્ટરવ્યુમાં ખરેખર સારા, આટલા મારે ત્યારે નથી આવ્યો. તો મારે કેવું છે ઇન્ટરવ્યુમાં તમારા નોલેજ કરતા તમારી કેવું છે કે વે ઓફ પ્રેઝન્ટેશન વધારે અગત્યનું હોય છે. એટલે ઘણીવાર મારે કેવો પ્રશ્ન થતો હોય છે કે તમે ઇન્ટરવ્યુ દેવા આવ્યા છો કે લેવા આવ્યા છો ને એક કન્ફ્યુઝન થઈ જાય. એટલે આપણે ઇન્ટરવ્યુમાં કેવું થાય મિત્રો કે જે બોલકા હોય ને એને અમુક વાર પછી ચૂપ થતા આવડવું જોઈએ. એટલે આ પ્રશ્ન મારે બહુ થાય કે સામેવાળા ઇન્ટરવ્યુઅર પ્રશ્ન શરૂ કરે એ પહેલા આપણે જવાબ શરૂ કરી દઈએ તો એ ના ચાલે. અને એ લોકો બોલવાનું શરૂ કરે એટલે આપણે બોલવાનું ચાલુ હોય પૂરું જ કરી દેવું પડે. એટલે આ બધા પ્રશ્નો કેવું છે કે બહેનો અને જનરલ ઇન્ટરવ્યુ સારા માર્ક્સ આવે એવા બાયસ થતા હોય પણ એવું હોતું નથી. આપણે અમુક મિત્રો અને ભાઈઓને પણ સારા માર્ક્સ આવેલા છે પણ તમારામાં ક્વોલિટી હોવી જોઈએ. એટલે ઘણીવાર આપણને એવું થતું કે મારે રિટર્નમાં આટલા બધા સારા માર્ક્સ છે, હું આટલો હોશિયાર છું, છતાં મારા ઇન્ટરવ્યુમાં કેમ ઓછા માર્ક્સ આવ્યા. તો એ કેવું છે ઇન્ટરવ્યુ આખી જલ્પાબેનને ખ્યાલ છે કે આપણે 12 મહિના ઇન્ટરવ્યુ તૈયારી કરી અને ઘણું બધું એમાં તમને શીખવા મળ્યું છે. ઘણું શીખવા મળ્યું. આપની પાસે થોડી ઇન્ટરવ્યુ વિશે પણ તમે માહિતી આપો કે ઇન્ટરવ્યુમાં કેટલી તૈયારી કરી, કેટલી મોક આપી, શું ઇન્ટરવ્યુ માટે તમે વાંચ્યું, એવી થોડી માહિતી આપો. ઇન્ટરવ્યુ માટે તો ખાસ તો હું ચેતન સરનો ખૂબ ખૂબ આભાર માનું, કારણ કે હું રાજકોટની છું એટલે રાજકોટથી અમે 15 દિવસ અહીંયા સર પાસે આવતા ઇન્ટરવ્યુ માટે અને દરેક વખતે ઇન્ટરવ્યુ આપ્યું હોય પછી એકદમ માઇક્રો એનાલિસિસ કરે. સિટિંગ પોઝિશન થી લઈ ડ્રેસિંગ, કઈ રીતે વે ઓફ ટોકિંગ, બધું એનાલિસિસ કરી અને સરસ આપે કે આ પછી નેક્સ્ટ ટાઈમ અમે આવીએ ત્યારે જે ભૂલ કરી હોય એ રિપીટ ના થાય એનું ધ્યાન રાખતા. આ રીતે વારંવાર ઇન્ટરવ્યુ જેમ આપણે આપીશું ને એ જ રીતે ખબર પડશે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, કઈ રીતે બેસીએ છીએ, કઈ રીતે પ્રેઝન્ટેશન કરીએ છીએ. એટલે ઇન્ટરવ્યુ માટે સર કહી શકાય કે આપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે એનાથી અમને અમારા પરફોર્મન્સમાં અને પર્સનાલિટીમાં ઘણો બધો ફેર પડે છે. હવે આપણે કેવું છે કે આપણો પોડકાસ્ટમાં છેલ્લો પ્રશ્ન લઈએ છીએ. આજે આવનારી તમામ શિક્ષણની અંદર અધિકારીઓ માટેની ભરતી છે, એમાં તૈયારી કરવા વાળા ગુજરાતના તમામ શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો અને કદાચ અધિકારી મિત્રો પણ ઘણા બધા તૈયારી કરશે. તો એ બધાને તમે છેલ્લો શું સંદેશ આપવા માંગો છો કે ખરેખર તૈયારી કઈ રીતે કરવી અને આ રીતે તૈયારી કરશો તો સફળતા મળશે, એવો એક સંદેશ તમારા તરફથી? પહેલા તો જો આ જે બધી એક્ઝામ છે એમાં ઓલરેડી 90% એવા હશે કે બધા ઇન જોબ હશે, એટલે ચાલુ જોબ બી કરવાની છે અને આ તૈયારી બી કરવાની છે. તો એના માટે હું કહી શકું કે આપણો આ જ્ઞાન લાઈવ છે એકદમ બેસ્ટ પ્લેટફોર્મ કહી શકાય, કારણ કે બધું ઓનલાઈન છે, ઓફલાઈન આવવાની જરૂર નથી. એટલે તમે તમારા અનુકૂળ સમયે છે એ જ્યારે બી તમે વિડીયો પ્લે કરી શકો છો અને જોઈ શકો છો. અને સર છે એ મેન્ટી બી બહુ સરસ રમાડે છે કે મેન્ટીમાં તમે જે રીતે ક્વિઝ કરશો એ રીતે તમને કોન્ફિડન્સ આવશે. એટલે મારો પોતાનો એવો મંતવ્ય છે કે જ્ઞાન લાઈવ છે આના માટે મેં કહી શકાય કે ઉમદા પ્લેટફોર્મ છે, જેના દ્વારા છે તમે તૈયારી કઈ રીતે કરવી, તમારા પ્રિલિમ્સ થી લઈ અને તમારા ઇન્ટરવ્યુ સુધી ને નિમણૂક સુધી બધે માર્ગદર્શન આપશે. ખાસ તો એ અને સાહિત્ય તો બધું ઘણું બધું આવશે, પણ એમાંથી સાચું અને સારું કન્ટેન્ટ શું છે એ જોવું પડશે. અને ખાસ તો તમારી જાત ઉપર તમારે કોન્ફિડન્સ રાખવો પડશે. ગમે એવી પરિસ્થિતિ કેમ ના હોય પણ વી હેવ ટુ ક્લિયર, બસ એક એવો ગોલ હશે તો એક્ઝામ છે એ ધીરજ રાખીને ક્લિયર થઈ શકશે. તો છેલ્લો સંદેશ આપણને શિલ્પાબેને આપ્યો છે, એમનો આભાર વ્યક્ત કરીએ. અને કહેતે હે ના કે મંજિલ મિલી જાયેગી यूं ही भटकते भटकते, गुमराह तो वो है जो घर से निकले ही नहीं. એટલે જો સફળતા મેળવવાની છે તો તૈયારી શરૂ કરી દેવાની છે. ઓલ ધ બેસ્ટ મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. થેન્ક યુ.